હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજે છે મહાસુદ 6 અને આજે છે શનિવાર અને આજે છે આઈ થિંક 26મી જાન્યુઆરી સોમવારે છે, તો 25 અને 24 તારીખ છે આજે. તો વાગી ગયા છે 11 અને જો અમારે લગ્નમાં જવાનું છે. મમ્મી તો ક્યારના લગ્નમાં જતા રહ્યા છે અને આજે છે મંડપ મુહૂર્ત. તો ચાલો, શેરીમાં જ લગ્ન છે એટલે કાંઈ બહુ ઉતાવળ જેવું છે નહીં. તો ચાલો, મસ્ત જો વેધર છે અને હમણાં છે ને ઓછી ઠંડી પડવા મળી છે એટલે એ એક સારું છે, નકર બહુ ઠંડી પડતી હતી. તો એવું છે. તો ચાલો આપણે હવે છે ને લગ્નમાં જઈએ, કારણ કે હવે 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે. ત્યાં જઈએ. આમે છે ને એ લોકોને થોડુંક મોડું હોય, એ લોકો મામેરા ને એવું બધું કરે એટલે થોડીક વાર લાગે, પણ ચાલો આપણે જોઈએ ત્યાં શું છે, જોઈએ વિડીયો લેવી છે કે નહીં એમ. ચાલો. હેલો એવરીવન. તો જો અત્યારે છે ને ડાયરેક્ટ સાંજનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગવા જેવો ટાઈમ થઈ ગયો છે ને સૂર્યાસ્ત પણ થવા આવ્યો છે. આપણે સૂર્યદાદાના દર્શન મતલબ સૂર્યાસ્ત જોવા માટે આવ્યા છે. ચાલો તમને બતાવું, મારા ધાબા ઉપરથી જો કંઈક આવું દેખાય છે અને ખૂબ જ ઠંડો પવન છે. અને આપણે મેરેજમાં ગયા હતા પણ કંઈ શૂટિંગ નહોતું કરી શક્યા અને અત્યારે પણ પાછું વેડિંગમાં જ જવાનું જમવા માટે. અને પછી છે રાસ ગરબા, તો આપણે એમાં તો જવાનું નથી, મમ્મીની જવાના છે અને એવું છે તો કદાચ જાવું જોવા. પણ મસ્ત સૂર્યદાદાના દર્શન થાય છે. ચાલો દર્શન કરી લઈએ. અને છે ને આજ બહુ મસ્ત વસ્તુ બનાવી છે, એ તમને હું બતાવીશ. એનું મેં છે ને શૂટિંગ કાંઈ નથી કર્યું, એ વસ્તુ મેં કેમ બનાવી છે, કારણ કે હું પહેલી વાર બનાવતી હતી તો બનાવવામાં ધ્યાન આપવું કે વિડીયો લેવામાં ધ્યાન રાખવું. જસ્ટ આપણે ફોકસ કર્યું છે બનાવવા. બહુ મસ્ત બની છે, તમને બતાવીશું. ચાલો પેલા મસ્ત આપણે સૂર્યદાદાના દર્શન કરી લઈએ. બહુ મસ્ત દેખાય છે. આમ તો સૂરજ આમ આપણે આંખું ન કરીએ એકવી, પણ એક સૂર્યોદય ને સૂર્યાસ્ત થાય ને ત્યારે જ સૂર્યદાદા કે આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરીએ એકવી, ત્યાં સુધી આપણે ન કરી શકીએ. અને ઘણા એવું માનવામાં આવે કે સૂર્યોદય અને સૂર્યાસ્તનું જે મેડિટેશન હોય ને, જે ત્રાટક મેડિટેશન, એ બહુ સારું કહેવાય એમ કહે છે. ચાલો મસ્ત આપણે એન્જોય કરીએ 5-10 મિનિટ ને પછી જઈએ નીચે અને તમને બતાવું મેં શું બનાવ્યું છે. એમ રસોઈ તો બનાવવાનું નથી, ડાયરેક્ટ જમવા જવાનું છે એટલે એકદમ રિલેક્સ છે. ચાલો. અને આવો કંઈક વ્યૂ હોય છે અમારા ધાબા ઉપરથી. જો પાછળ નકરું ખેતર જ્યાં સુધી જોવો ને, અને પેલી વ્હાઈટ કલરનું દેખાય ને મેટ્રો. તો એવું છે. ચાલો મળીએ થોડા ટાઈમ પછી. તો જો વાગી ગયા છે 6:15 અને આપણે જ્યાં પર્સ લીધું છે. કેવું છે છે ને મસ્ત. 1000 રૂપિયા ના તો વાપા મને 1000 રૂપિયા હામી જ જાય ને. ફોનનું બનાવ્યું તમારા કોને હામી જ જતો છે આમ તો બધા ફોનમાં. થઈ ગયું ને મસ્ત પર્સ. હાથે વહી જાય, પણ મારા હાથનું જ બનાવ્યું છે એટલે ન જાય. ખાલી હાથમાં પકડી રાખવાનું. જોયું ને બળિયામાં મીઠેલું હતું, મમ્મીને ખબર જ જોઈ. બસ એ જ પર્સ બનાવ્યું દોરીનું. કેવું લાગ્યું? 1000 રૂપિયા. 1000 રૂપિયા ના મળે. 1000 રૂપિયાનું કયું આવે? ચમકતી દોરી આવે ને, ડાયમંડની દોરી આવે, એ 1000 રૂપિયાની આવે. આ તો 200-300 મળી જતું છે. આ દોરી તો હાવ સસ્તી મળે છે. આ પર્સમાં દોરીના ભાવ હોય. પણ એને ચમકતી દોરી હતી, એ 10 રૂપિયાની મીટર આવે છે. હે મારે તો શીખવાનું હતું, નો બની હોય તો પછી આખું મોંઘી દોરી બગડે કે નહીં આપણે એમ. પણ હવે મને કઈ મોહ નથી રહ્યો. ખાલી બસ જોયું એટલે બનાવ્યું. મારે બનાવવાનું હતું, આપણે કઈ પર્સનું કઈ હતું નહીં. હા હમણાં આપણે બહુ કવર નીકળ્યા છે આવા. આજ આપણે જમવા ગયા ને, એક બેન ને હતું સફેદ કલરની દોરીનું હતું. આ કેમ ઊભું છે? એમાં આડો ફોન નાખવાનો, આડો ફોન. ફોટો પાડશે પછી બીજા જોવે ને આ મસ્ત પર્સ લાગે છે, મારી લેવું છે, ઈ આમ રાખીને ફોટો પાડે, પછી કોક ત્રીજા જોવે. આ એમ તો એમ જ હોય, એમ જ વાયરલ થાય બધી વસ્તુ, ટ્રેન્ડ એમ જ આવે, જોતા જ આવે બધું. અમારે કોઈ દી 18 મીટર દોરી જોઈએ. 18 મીટરમાં થઈ ગયું. તમારે ફોટા પાડવા ન હોય, તમારે કાંઈ કરવું હોય નહીં, તમારે જમીન વૈયાવું હોય એટલે એમ. તો તમે કોમેન્ટ કરીને કહેજો આ પર્સ તમને કેવું લાગ્યું. લેવું હોય તો કહેજો. એટલું હલાવવામાં બતાવો હરખું. આપણે 500 રૂપિયામાં આપી દેવાનું છે. હા
ચોક્કસથી આપી દઈશું અમે 500 રૂપિયામાં. પણ હલાય હલાય શું કરો છો? નથી દેખાતું એમ કહું છું હું. હા તો જો આવું લે હવે લે તો હા જો આવું બનાવ્યું છે આપણે પર્સ. કેવું લાગ્યું તમે કોમેન્ટ કરીને કહેજો. આ રૂસડા છે, હમ આ રૂસડા છે બે બાજુ, હમ આ બધું આ છે. આમ કરો એટલે ફોન નો ચાલો નો પડે હું ઝાડ છે દોરી હોય ને થોડી પડી જાય. એટલી જગ્યા જ ન હોય વચ્ચે રાખેલી આપણે. એમ ફોન ન પડે. થોડી વધારે જગ્યા નથી. એ તો આમાં તમારે જેવી રાખવી એવી જગ્યા રહે. આ તો પેલા શીખાવ હતી એટલે મેં થોડું મોટું મોટું કર્યું. આમાં ગાંઠું તમે નજીક નજીક કરો એટલે નકરું ગાંઠું વાળું થાય એમ. જેટલું તમારે વચ્ચે જગ્યા રાખો ને એ પ્રમાણે થાય. આજ મમ્મી લગ્નમાં લઈ જાય જામ. મમ્મી પણ નથી હાથ ક્યાં જાય છે? મમ્મી આટલું બીજું બનાવવું પડશે. પકડીને બે છે હે આમ રાખીને હા એમ હાલે. ડીશ પકડીને બે છે. કોક ભાડે તો કોક પૂછે એમ હા એને વીરુબેન જો હા કોઈ પણ જા હાથી દોરીનું છે ને એટલે બધે તમારે જ્યાં લઈ જવું હોય ને લઈ જવાય. ચમકતી દોરીનું હોય ને તો લગ્ન પ્રસંગમાં હાલે એવું થાય. અને બીજું કે આ તે જોયું હમ જો એ ડાઈસ પૂછેસ હા ભાઈ આ ખુલી ગયું નીકળી. હા નીકળી નથી ગયું. અમુક જે હોય ને એવું હરખું રહેતું નથી. બે ગાંઠ વચ્ચે વધારે જગ્યા રહી ગઈ હોય ને જગ્યા જેમાં રહી ગઈ હોય ને એટલે એને ખોલો પડે. ત્યાં ખોલો પડે છે. પહેલી વાર બનાવ્યું એટલે થોડીક તો મિસ્ટેક તો આવે ને. શીખવાનું હોય ને પરમાર શીખવાનું. કાંઈ ન અને આ તો ભાઈ હવે મને આવું બની દેજો એટલે હવે મારે આમ ઓહો હો તો કોને જાવ પડે હીરુબેન ને મોકલવાના છે. હમણાં ક્યાંક અને ઈ ખોલો છે ને તમે ખેઈને તમે ખોલો પાડે છે. બાકી એટલો તો ખોલો હતો નહીં. તમે ખેઈને ખોલો કરી નાખ્યો છે. કાંઈ નહીં ચાલો તો જો ત્યારે તો એવું છે. ક્યારે જમવા જવાનું છે? ક્યારે જમવા જવાનું છે? બસ આ બોલાવે એટલે જઈએ. ઓકે ચાલો રાસ ગરબાનું હા જમવાનું છે. ચાલો જોઈશું ને શું જમવાનું છે એમ. બપોરે તો મસ્ત મજાની પાટોડી હતી ખાવાની. તને બહુ ભાવી છે. મને તો ભાવે પાટોડી થઈ. હા પાટોડીથી ભજીયા ખોટા. કાલ આવી એક મિનિટ કાલ કોના લગ્નમાં જવાનું હમણાં બે કાલ તો રજા છે. કાલ રજા છે હવે. પછી હવે પછી બપોરે? સ્કૂલમાં સાંજે. હમ પછી તો કાંઈ નથી. પછી 7 ને 8 ને કંકોત્રી આવી હતી જો હમ કોની આવી મામાની મનસુખ મામાની હમ 7 ને 8 વિવાહ ફાર્મ છે. વાહ વાહ બે પડી જશે ટાણા- બસ બે ટાણા સરોવર. સરસ. બે ટાણા એટલે બપોરે સાંજ શનિ 7 હાંજે હવે સુરતમાં હાંજના લગ્ન હોય છે ને કોણ દિવસના લગ્ન કરે છે? બપોરે કાંઈક એવું ગોઠવું કાંઈ બપોરે ને બપોર પછીનું હોય મોટે ભાગે. હા લે અહીંયા જતું લે કેમ બપોરે હતું હા, અહીંયા તો હોય. આના વાટેકાના લગ્નમાં તો હોય. એવું કઈ નહીં ઈ ગણાય ગોઠવે આપણે જ નહોતું ગોઠવું હતું બપોરે ઈ તો સાબ લઈને આવતા હતા ને મંડપ તોય મુહૂર્ત. ગોઠવું હતું ને તોય ગોઠવું હતું ને હા હા બસ તો પછી બધા હાવ હાવ 7 તારીખે માંડવો છે છે. અને 8 તારીખના તોરણ છે એટલે બે આજ તારીખ. ઓફિસ ફ્રી નવરો હતો ને તે આજ નવરો બેઠા ગણતો હતો મોટા વરાસામાં ઓરસ વિસ્તારમાં 60 ફાર્મ છે ટોટલ 60 ફાર્મ. ખાલી 1 થી 2 ફાર્મ આમ તેમ હશે પ્લસ માઇનસ બાકી 60 ફાર્મ છે અરરર. ઓલી બાજુ રેલનો પટ્ટો આ બાજુ દુખ્યાન દરબાર રોડ આમ ઓલો આનંદ વાળો તારા વાળો રસ્તો ને આમ દુખ્યાન દરબાર વાળો રોડ. એટલા ઈ સોરસ પટ્ટામાં 60 ફાર્મ છે તેથી ઈ તમને કેમ યાદ રહે હવે આ ફાર્મ આ ફાર્મ આ કાંઈ નહીં ચાલો એટલા બધા ફાર્મ ગણી લીધા છે અને ટ્રાફિક એટલી બધી થાય છે. હા, બધા કાંઈ નહીં, અત્યારે આવું છે બધા- બધા ટાઈમ પછી મળશું. હું બધા ફાર્મમાં લેકાર લગન થાય તો શું થાય ટ્રાફિક જ થાય ને. બસ એ હમણાં 2 દિવસથી છે ને મોટા રસ્તામાં સાંજે 6 વાગે નીકળો એટલે માથાનો દુખાવો થઈ જાય નીકળાય નહીં રસ્તા જામ થઈ જાય. તો ઈ હું જો અમે તો શું કર્યું છે અહીંથી અને જો અમે છે ને રાસ ગરબામાં ગયા હતા ત્યાંથી જમીને આવી ગયા અમે. અને મેં કીધું વિડીયો છે ને વહેલા એન્ડ કરવો પડશે કારણ કે પછી ચાલુ થાય ડીજે અને ડીજેમાં પછી કઈ સંભળાય નહીં નહીં એટલે હમણાં નહીં હો. તો મમ્મીને તો જવાનું જ છે રાસ ગરબા લેવા. એની બેનપણી છોકરાને લગ્ન છે એટલે હા ચણિયા ચોળી તો નથી પહેરવાના. સાનિયા સળક કાંઈ નથી પહેરવાની. હા જવાનું. પણ રાસ ગરબા લેવા જાહે. અને આ બાજુ છે ને હમણાં મસ્ત ઇન્ટરનેટ ઉપર તમે ફોન ખોલો નકરું પેંગ્વિન નું જ આવે છે. એટલે મમ્મીને પૂછવી પેંગ્વિન એટલે શું ખબર છે તમને? નહીં. પેંગ્વિન એટલે શું? ફોટો બતાવો સર્ચ કરીને ઇન્ટરનેટમાં. પેંગ્વિન છે ને પક્ષી નહીં પક્ષી એમાં એવું છે આમ ખબર નથી પક્ષીમાં આવે કે પ્રાણીમાં આવે એમ. પક્ષી છે પણ ઉડી નથી શકતું. ઉડે નહીં હો પેંગ્વિન કાંઈ. ઉડે મતલબ જરી કેવું ઉડી કે ઉડે નહીં. પેલું ભોમ ઉપર પડ્યું છે ઈ હે ભોમ ઉપર પડ્યું છે ઈ જમીનમાં તો- માણસની ખોડે હાલ તો ડાગલો તમે જોયો હોય તો આ જોયું જ છે સર. આ પેંગ્વિન ઈ કઈ બહુ ન ઉડીએ કે જો ડીજે ચાલુ થઈ ગયું હવે. પેંગ્વિન ની સ્ટોરી કહેવાની હતી પણ નહીં સંભળાય. मैं एक बर्ड हूँ लेकिन मैं उड़ नहीं सकता હા એટલે તો કશું ન ઉડીએ કે इसलिए मैंने माउंटेन को सुना शायद स्काई को छू लूं એટલે छू શું છે सकूं। એ જનાવર છે નીકળ્યું છે એટલે એટલે પેંગ્વિન ની સ્ટોરી એવું છે કે
જે શું કેવું મને માણસનું આમ નુકસાન એવું કંઈ એ બધા જમવા જતા હતા ને તમે એક જણો કે ભાઈ મારે એ બધા ભલે જમવા જાય મારે જમવા ન જાવ પણ મારે આમ જવું છે બીજી જગ્યાએ એમ. એટલે આપણે કેમ માણસનો સમૂહ હોય એમ પેંગ્વિનનો સમૂહ હોય એટલે બધા એ ભેગું ન પેંગ્વિન થયું, પણ એ રીતે અલગ આખું એટલે બધાના દોસ્તારોની હારે હતું ઈ. એને જવાનું હતું સમુદ્રની અંદર ખાવા પીવા માટે છે પણ બધા ઈ ન્યા ઈ બાજુ ગયા પણ આ એક પેંગ્વિન હતું ને દિશા ફરી એની દિશા ફરી ગઈ અને એને પર્વત બાજુ જવું હતું એને પછી એના સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક લોકો હોય ને એને પકડીને પાસે આ મૂકી આવે પાણી પાસે પણ તો એને ત્યાં નથી જવું એ પાછું ફરી જાય અને બસ પર્વત ઉપર જ જવું છે એવું એમ એટલે એને કંઈક દુઃખ બુખ હશે એને શું હોય છે ને ખબર એમ હા એ તો એને ખબર હતી તો આપણે કઈ ખબર ન હોય હા. वैज्ञानिकों ने कहा कि वो पेंगुइन लॉस्ट नहीं था असल में उसकी फीमेल मेल खो दी थी હા. इसलिए इमोशनल ट्रॉमा की वजह से Okay. डिप्रेशन हो પણ આમાં એવું છે કે उससे ઘણી ग्रुप से अलग हो गए 70 किलोमीटर સુધી माउंटेन की तरफ હાલો. आए एम અને આમાં પાછું એવું છે કે ઘણા પછી ઇન્ટરનેટ પર તો શું હોય કે અમુક સાચી વસ્તુ મૂકે અને અડધી ખોટી વસ્તુ મૂકે પણ સાચી વસ્તુ શું છે ને પેંગ્વિન ને જ ખબર છે બાકી કોઈને નથી હા. ખબર બરોબર ને પણ આખે પેંગ્વિન ઘરવાળી મરી ગઈ ને એને દુઃખ થયું એમ એટલે હકીકતમાં તો કોને ખબર એને શું હોય દુઃખમાં બિચારો વીરોમાં દેવદાસ થઈ ગયું એમ હા, અને સંજયભાઈ જ આવી જશે પાવભાજી ખાઈને આવતા છે તો બેસ્ટ લીધું છે કઈક ખરાબ થઈ ગયું છે ગાડીમાં હરિયા કાઢો તો મારામાંય કાઢી નાખજો તો હવે તો હવ ને કાઢો હવ ને ભાવ કાઢ્યું છે પૈસા દી નહીં કાઢે કરવા જાતા હતા તાર પપ્પાએ કાઢ્યો એનો હરિયો હા હા એટલે હવે ઉત્તરાયણ પૂરી થઈ ગઈ ને આગળ જે બાઇકમાં હળિયા કેળાવવાની હળિયા કાઢવાના હતા હાકેલવી ધીરે ધીરે હા કેળવી તો કાંઈ નહીં આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો કાલે છે સન્ડે તો સન્ડેના દિવસે જોઈ શું ફન થાય છે લાગતું તો જ નથી કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ફરી મળીશું કાલે જુગાડ કરશું દર વખતની ઘોડે હા દર વખતની અને આજે પપ્પાએ જમીને આવ્યા છે પેટ પૂજા કરીને પેટ પૂજા કરીને આવ્યા છે જય શ્રી કૃષ્ણ ખાધી એને લે રહેવા દે પણ છે ને કોઈ લગભગ નો ખાય કે આવે આપણા ઘરમાંથી કેમ કે છે ને બધા તીખી થોડીક તીખી લાગી હશે ભાજી એટલે હાલે નહીં. એટલે મને તીખી લાગી આપણે નો તીખું ખાતા હોય ને તીખી લાગે આપણે મોડું થાય મેં તો આપણે ત્રણ જ પાવ મેં કાંઈ નહીં ચાલો આ સાથે આપણે છે ને આજનો વ્લોગ એન્ડ કરીશું ફરી આને કંઈક કેવું મળીશું શું કેવું છે મારે કશું નહીં કશું નથી કેવું તો ચાલો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે